આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અકોટા વિસ્તારમાં આવેલ અશ્વમેઘ 3 જે 3 BHK ફ્લેટની સ્કીમ છે તે જોવા આવ્યા છે, જે ફ્લેટ 950 કાર્પેટના છે, જેની સંપૂર્ણ માહિતી આપણને કુલદીપભાઈ आओ जयमिंग भाई, કુલદીપભાઈ ક્યાં લઈ આવ્યા? वेलकम टू अश्वमेघ 3 માં અરે 3 બેડરૂમ કિચન નો ફ્લેટ છે આપણો। આ સેમી ફર્નિશ છે। ઓકે, આ હોલ આવી જશે। ઓકે, આટલો મોટો લિવિંગ રૂમ છે એમ ને કુલદીપભાઈ? મોટો સિટિંગ રૂમ છે। હા, અને આ સોફા ને બધું એઝ ઇટ ઇઝ કન્ડિશન માં આપવાનું છે। આમાં તમે જે જોવો છો એ બધું રહેવાનું જ છે અંદર। ઓકે, આ સીલિંગ ને બધું બનેલું છે એમ ને? હાજી હાજી, બાલ્કની છે, બાલ્કની છે, કવર્ડ બાલ્કની કરી છે એ લોકો। હાજી હાજી હાજી, એટલે કબૂતરનું તો થોડું, કારણ કે અનયુઝ પ્રોપર્ટી છે એટલે શું થોડું ઘણું પેલું રહેશે। હા હા, આ એનો એક માસ્ટર બેડ છે। જી, આ બધું જે ફર્નિચર છે એ બધું રહેવાનું જ છે। બીજી વખત આપને કહું છું। હા, એસી ને બધું જ આપી દેવાનું છે। હાજી, ના તો પેટી પલંગ લાગે છે। પેટી પલંગ છે, સ્ટોરેજ માટે તમારે સફિશિયન્ટ છે। અને આ એનું ટોયલેટ છે। કિચન અને ડાઇનિંગ સ્પેસ બંને જોડે જોડે જ આપેલું છે લોકોએ। ઓકે, અને અંદર સ્ટોરેજ બી કરેલું છે થોડું। ઓકે, કિચન છે, હા, કોમ્પેક્ટ કિચન વિથ આરો એનું સ્ટોરેજ સ્પેસ છે, ખૂબ જ સરસ છે। હાઈટ પણ ખૂબ સરસ છે કુલદીપભાઈ। અંદર ફર્નિચર સેટ કરવું હોય તો બી થઈ જાય। હા, અને ઉપર માળિયા છે। આ એનો વોશ એરિયા। આ એક એનું કોમન ટોયલેટ બી આપેલું છે, તો ત્યાં કેવું તમારે વોશિંગ મશીન કેવું કશું મૂકી દેવું હોય ને તો મૂકી દેવાય। હાજી, એટલે એની વ્યવસ્થા કરેલી જ છે। હાજી, ઇલેક્ટ્રિક ગીઝર પણ છે। યસ, આ વોશિંગ મશીનની જગ્યા છે। એક્ઝેક્ટલી। એક કા બેડ આવી જશે। ઓકે, આ સેકન્ડ બેડરૂમ છે। હા, આ એનો થર્ડ બેડ આવી ગયો। બરાબર છે કુલદીપભાઈ। આમાં પણ માળિયા ને બધું, માળિયા તો છે આમાં બી છે। હા, અને આમાં એસી પણ લગાડેલું છે। એસી અને પડદા ને બધું નવું જ છે। હાજી હાજી કુલદીપભાઈ, એટલે એની સાથે જ આપવાનું છે। હા હા, એઝ ઇટ ઇઝ કન્ડિશન। કુલદીપભાઈ, આટલો સરસ ફ્લેટ છે, શું કિંમત રાખી છે? આની આસ્કિંગ પ્રાઇસ છે 47, નેગોશિયેબલ। ઓકે, અને આ પ્રાઇસમાં અત્યારે 2 બેડરૂમ બી નથી મળતા આપણે। હા, અને આ અકોટા જેવા પ્રાઇમ લોકેશન પર। બરાબર છે કુલદીપભાઈ। જીવનભાઈ, આમાં પાણીમાં કેવું છે હું એ બી આપને કહી દઉં। પાણીમાં કેવું છે, આ પીવાનું પાણી છે, હા, અને આ કોર્પોરેશનનું રૂટીન વાપરવા માટે અલગ જ આપેલું છે। અને 24 કલાક તમે પાણી યુઝ કરી શકો છો। એવું નથી કે ભાઈ આ પીવાનું પાણી માટે પાછું મારે સટન અવર્સ, એવું કઈ છે જ નહીં। અને અહીંયા કેવું છે, ગેસ લાઈન આવેલી જ છે, તમે જોઈ શકો છો। ઓકે, આ ગેસ લાઈન આપેલી જ છે, યસ। એટલે આપણે ખાલી અરજી કરો એટલે માટે એપ્લાય કરવાનું રહેશે। હા, અપ્લાય કરીએ એટલે આવી જાય। અને હમણાં જ એલપીજી નો કુલદીપભાઈ ઇશ્યુ પણ છે। હા હા, એ તો છે। હા, એટલે આ કોઈને પાઇપલાઇન વાળું હોય તો ઈઝી રહે, તો ઈઝી પડે। હા હાજી। તો દર્શક મિત્રો, આ ફ્લેટ જોવા અને સંપત્તિ ખરીદવા માટે કુલદીપભાઈનો સંપર્ક કરો।